રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સતત ત્રીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડો ખૂબ જ રાહતરૂપ સમાચાર છે, કારણ કે સતત 3 વખતથી આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા તરફી વલણ છે. પણ આજનો ઘટાડો એટલા માટે ખાસ ખૂબ સારો ગણી શકાય, કારણ કે 0.25 સુધીનો વ્યાજ દરમાં ઘટાડો થાય તે અપેક્ષિત હતું, પણ આજનો જે ઘટાડો છે તે 0.5% છે, જે ખૂબ જ મોટી વાત ગણી શકાય. ત્યારબાદ અન્ય મોટી વાત એ છે કે કેશ રિઝર્વ રેશિયો, જેમાં પણ 1% જેવો માતબર ઘટાડો કરવામાં આવ્યો છે અને તેને લઈ અને બેંક અને એનબીએફસી કંપનીઓ છે તેની પાસે પર્યાપ્ત લિક્વિડિટી પણ ઉપલબ્ધ થશે. તો ઓવરઓલ જોવા જઈએ તો આજનો જે ઘટાડો છે તે ખૂબ જ આવકારદાયક છે. ભારતીય અર્થતંત્ર અને ભારતીય શેરબજારમાં આગામી સમયમાં તેની ખૂબ જ સકારાત્મક અસર જોવા મળી શકે તેમ છે અને વિવિધ પ્રકારની જે લોનો છે તેમાં પણ તબક્કાવાર સારો એવો ઘટાડો જોવા મળે તેવા પણ પ્રબળ સંકેતો છે. ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારો માટે જે હોમ લોન છે તેનો વ્યાજદર પ્રમાણમાં થોડો ઊંચો હતો, તે પણ અત્યારે ઘટાડા તરફી જોવા મળશે. અને સેક્ટર સ્પેસિફિક વાત જોવા જઈએ તો ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ગવર્મેન્ટનું સારું ફોકસ છે અને તેને લઈ અત્યારે ભારતનું જે જીડીપી છે તે 6.5% આસપાસ છે, પણ આવનારા 2 થી 3 ક્વાર્ટર પછી ભારતનું જે જીડીપી છે તે 7% થી 7.5% પર પહોંચે તેવા પણ હવે પ્રબળ સંકેતો બની ચૂક્યા છે. તો ઓવરઓલ આજની જે આરબીઆઈની ક્રેડિટ પોલિસી છે તે પ્રમાણમાં ખૂબ જ સારી ગણી શકાય અને વિવિધ સેક્ટરો ઉપર આગામી સમયમાં તેની ખૂબ જ સકારાત્મક અસર જોવા મળે તેવું અચૂક કહી શકાય.